આંદોલનના આ દ્રશ્યો ગાંધીનગરના છે, જ્યાં ટેટ ટાટ પાસ કરીને બેઠેલા ઉમેદવારોએ ભરતીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। ઉમેદવારોનો આરોપ છે કે સરકાર જાહેરાત તો કરે છે, પરંતુ ભરતી કરતી નથી। આ દરમિયાન અનેક યુવક યુવતીઓ રડી પડ્યા। સાહેબ 18,000 જગ્યા ખાલી છે, 1 થી 5 માં 5,000 ની ભરતી કરે છે, બાકીના 13,000 શિક્ષકોને કરવું। 2012 થી અમે 2012 થી પીટીસી કરી 14 વર્ષથી અમે પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરી સાઈડ છે, કોઈ પ્રકારનો એજન્ટ નથી આ લોકોનું સાહેબ। પત્ર એકદમ રદ્દી કરી નાખ્યા છે, થઈ ગયા। અમારે યાર પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ ઠેકાણા નથી, પગાર ધોરણનું કઈ ઠેકાણું નથી કરેલું, શિક્ષણમાં કઈ એટલે કઈ ઠેકાણું નથી કર્યું। 18,000 જગ્યા ખાલી છે, 5,000 ની ભરતી કરે, પાસ આઉટ કરીને 12-14 વર્ષથી બેઠા સાહેબ। એ પ્રમાણપત્ર શું કામ ના અમારે? છેલ્લા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, વાયદા પર વાયદા આપે છે, પણ અમને વાયદા સિવાય ગાંધીનગરમાં આવવાનું અમને મન નહીં થતું। પોલીસની આ અટકાયતને તમે શું કહેશો? બસ એ આ તાનાશાહી કહેવાય, બરાબર? તાનાશાહી સિવાય કશું નહીં। પેલા બેનને ત્યાં આગળ ઘસડે છે, ઘસડી નાખ્યા ત્યાં સુધી। અમે આતંકવાદી નથી, અમે આના માટે આવ્યા છે। અમારી વય મર્યાદા પૂરી થઈ ગઈ છે સાહેબ। અમે દર વખતે અમને લઈ જાઓ, અમને પણ લઈ જાઓ, પણ અમારો જવાબ તો પેલા સાંભળો, અમારો પેલા જવાબ તો સાંભળો, એમ પેલા અમારો જવાબ સાંભળો પછી લઈ જાઓ। હાલ આપ જે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો જે છે તેઓને જે અટકાયત આ પ્રકારે કરવામાં આવી રહી છે, અને જે ઉમેદવારો જે છે તેઓ જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, શિક્ષણ સુધારો, જગ્યા વધારો, શિક્ષણ સુધારો। 20,000 જેટલી જગ્યા ખાલી છે 1 થી 5 માં। અત્યારે આપ જોઈ શકો છો કે ટીંગા ટોળી કરી અને ઉમેદવારોને જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ ક્યાંક ને ક્યાંક જે છે તે બળ પ્રયોગ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો અને ખેંચતાણના દ્રશ્યો જે છે એ દ્રશ્યો ઝપાઝપીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, અને ઉમેદવારોની જે છે બળપૂર્વક અટકાયત કરવામાં આવી રહી છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે હવે ક્યાંક ને ક્યાંક આ આંદોલન જે છે વિરોધ પ્રદર્શન